हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। बोलो कृष्ण कन्हैया लाल की, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की, श्री गोवर्धन नाथ की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। सर्वप्रथम अत्र विराजमान श्री गोवर्धन धरण श्री बालकृष्ण प्रभु सर्वे भगवत स्वरूपोना पवित्र युगल चरण कमलों में साष्टांग दंडवत प्रणाम करी જેમની કૃપા થકી આપણને આવા ભગવત સ્વરૂપોના સ્મરણ સત્સંગ અને સેવનનો લાભ પ્રાપ્ત થયો તેવા આપણા સદગુરુવર્ય પૂજ્યપાદ શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના પવિત્ર યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। ગઈકાલનો વિષય વિચારતા પહેલા એક જે મને લવ લેટર આવ્યો છે અશોકભાઈ શાહ તરફથી, એટલે હોમવર્ક આપેલું ને એ જવાબ શોધી લાવ્યા છે એવું એમનું માનવું છે। એક આંગળીએ ગિરિવર ઉચકે તે ગિરધારી ને બે હાથે બંસી બજાવે તે બંસીધારી। કયા કૃષ્ણ લખતું છે પાછું, गिरधारी के बंसीधारी। कया कृष्ण महान, गिरधारी के बंसीधारी। आ मारो प्रश्न नहीं कया कृष्ण महान, केम के कृष्ण कया होई न शके, एक ज छे। बंसीधारी पण ए ज छे जे गिरधारी छे। आ बेने अलग मानवा ए कृष्ण ने न ओळखवा बराबर छे। એટલે મારો આ પ્રશ્ન નથી કે કયા કૃષ્ણ મહાન, અહીંયા કૃષ્ણની મહાનતાનો સવાલ નથી, પણ ગિરિરાજ ધારીને એ સીધા ઊભા રહી શકે છે અને વેણુનું ધારણ કરી અને વળી જાય છે। આ તારતમ્ય કેમ છે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન। બેઝિકલી ક્વેશ્ચન ઇઝ why this happened in આ બે સિચ્યુએશનની અંદર છે એક જ કૃષ્ણ। વજનદાર તો લૌકિક દ્રષ્ટિથી ગિરિરાજજી છે, મોરલી નહીં, પણ છતાં વળ્યા મોરલી ઉચકીને। એમણે જવાબ શોધ્યો છે, હરિ મુરલીના હાથે બીકાને। ગોપીઓને મોરલીની ઈર્ષા થઈ કે પ્રભુ મુખ અધર પર રાખે, આંગળીઓથી વાલ કરે, ચંપી કરે, અધર રસ પીવડાવે। તેજ પૂછે છે, મુરલી કોણ તપતે કિયો, રટત ગિરધર મુખરી લાગી, અધર રસ પીયો। તુજ વિના નાથ ને નવ ચાલે, તું મોહનના મુખ પર માલે। તેનું કારણ ભક્તિ માર્ગમાં તૂટે નહીં, શ્રદ્ધા છૂટે નહીં, સમર્પણ કરે તે જ સાનિધ્ય પામે। ઘસાઈને ઉજળા થવાય। બ્યુટી પાર્લરમાં હલકું કરું છું વાતાવરણ, ઘસાઈને તો બ્યુટી પાર્લરમાં ઉજળા થવાય કેમ? મોરલી નિષ્કામનું પ્રતીક છે, તે પોલી છે, અર્થાત ભીતરથી ખાલી છે, અહમ નથી, અહંતા મમતાથી મુક્ત છે, તેને દોષો પોતાના છુપાવ્યા નથી, તે પારદર્શક છે। પ્રભુને આવી સરળતા ગમે છે। તે છામાંથી કપાઈ છૂટી પડી, છામાંથી કપાઈ છૂટી પડી, છોલાઈ।
ઘડાઈ છેદાઈ અને પ્રભુને સમર્પિત થઈ, તેને પ્રભુ માટે પોતાનું અસ્તિત્વ મિટાવી દીધું છે, પ્રભુનું જ કામ કરે છે, પ્રભુને ગમતું કામ કરે છે, પ્રભુની વાણી જ બોલે છે, પોતાનું ગાણું ગાતી નથી. બહુ સાચી વાત છે, સારી વાત છે. તે પ્રભુનું જ ગાય છે, કૃષ્ણની પ્રસન્નતાનો જ વિચાર કરે છે, તે મીઠું જ બોલે છે. ના ના, ક્યારેક રડું રડું એ બોલે હો. એમાંથી જો શિવરંજની રાગ નીકળે ને મુરલીમાંથી તો રડું આવે સાહેબ. તાપ ઠંડી પ્રભુને લાયક બની જાય છે, વેઠીને પ્રભુને લાયક બની જાય છે. માટે પ્રભુ તેને અધર સુધાનું પાન કરાવવા નમે છે, વળે છે. આપવું હોય તો નમવું પડે, ભગવાનને પણ નમવું પડે. સારું, આ તો મારા મનના પ્રશ્નો હું જોડે જોડે મૂકતો જાઉં છું. જ્યારે ઇન્દ્ર ગોવર્ધન યાગથી ક્રોધમાં આવી, ક્રોધ કર્યો, અહમ થયો, આજ બાધક મને પડકારે, તેને વરસાવી વ્રજને અને વ્રજ ભક્તોને હેરાન કર્યા. તેના માનના ભંગ માટે પ્રભુએ આ લીલા કરી સ્થિર રહ્યા. વ્રજ લીલા ગાયોનું રક્ષણ કરવા, પોતાને બચાવવા, ઇન્દ્ર સામે પોતાનાને બચાવવા, ઇન્દ્ર સામે પડકાર ફેંકવા નમ્યા નહીં. પ્રભુને ગર્વ ગમતો નથી. અંતમાં શ્યામ તારી બંસી થઈ બજવું છે મારે, સૂર ક્યારે કયા કેવા છેડવા એ જોવાનું તારે. બસ પ્રભુના થવું પડે. ભક્ત વત્સલ ભગવાન ભક્તને વશ બની જાય છે. એક ભાવક અશોકભાઈ શાહ. આપે ખૂબ મહેનત કરી, ખૂબ સારું શોધી લાવ્યા, ખૂબ સારા શબ્દોમાં વ્યક્ત કર્યું. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર ને એપ્રિશિએટ યોર હાર્ડવર્ક. પણ સાથે એ વાત પણ કહીશ કે આટલું હું વાંચી તો ગયો, પણ મને આમાં જે પ્રશ્ન છે એનો ઉત્તર પ્રાપ્ત નહીં થઈ શક્યો. આપે બહુ સારા શબ્દોમાં સમજાવવાની કોશિશ કરી છે, પણ આમાં જોવા જઈએ તો વેણુ જેટલું સહન કરે છે એ ભલે સહન કરતી હશે, મોરલીએ ભલે છેદાઈ ગયું હશે, બધું જ કર્યું હશે, પણ એ હરિદાસ વર્ય બની શકતી નથી સાહેબ. એ હરિદાસ વર્ય બની શકતી નથી. મોરલીની વેણુની ભલે ગોપીજનો ઈર્ષ્યા કરતા હોય, પણ એ જ ગોપીજનો ગિરિરાજજીને એપ્રિશિએટ કરે છે. વેણુ ગીત જો આપ લોકોએ સાંભળ્યું હોય, વાંચ્યું હોય, તો એની અંદર ગોપીજનો, એક અજ્ઞાની માણસ કોઈને સર્ટિફિકેટ આપે ને એની કોઈ વેલ્યુ હોતી નથી. આપણે લોકો ગમે તેને પ ભ કહીએ ને તો એ બધા પ ભ કહેવાની કોઈ પ ભ શબ્દની આપણે વેલ્યુ ઘટાડી રહ્યા છીએ બેઝિકલી. કોઈ સાચો ભગવદીએ જ્યારે કોઈને પ ભ કહે ને, જેમ સંગીતના સુર જાણનારો એમ કે વાહ, યુ આર ગુડ સિંગર, યુ સિંગ વેલ, સો ઇટ ઇઝ વેલ્યુએબલ. બટ જેને સારે ગમ પધ નિશા ગાતા આવડતું નથી અને એમ કે ઓલ્યા તમે તો બહુ સારું ગાવ, એટલે તને કેટલી ખબર પડે. એવી રીતે હરિદાસ વર્ય ગિરિરાજજીને આ નામ કોણે આપ્યું? આપણા જેવા કે મારા જેવા કોઈ સામાન્ય માણસે નહીં સાહેબ. અને એટલે જે ગોપીજનોને કદાચ મોરલીની ઈર્ષ્યા થતી હશે એવું પદ સાહિત્ય બતાવે છે, પણ એ ગોપીજનો ગોપી વેણુ ગીતની અંદર કહે છે, હંતાયમદ્રિરબલા હરિદાસવર્ય યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદા. વધારે લાંબા વિષયોને વિચારવાના નથી વેણુ ગીતના. ગિરિરાજજીને હરિદાસ વર્ય એવું સર્ટિફિકેટ કોણે આપ્યું? કોણે આપ્યું? શ્રી ગોપીજનોએ. હંતાય મદ્રી, હંત અયમદ્રી
અદ્રી એટલે પહાડ. હા હંત, ઓહો, અરે જો તો ખરી, સખી એકબીજાની જોડે વાતો કરતા કહી રહી છે, હંતમય અદ્રી, હંતાયમ અદ્રી રબલા હરિદાસ વર્ય. આ ગિરિરાજજી હરિદાસ વર્ય કેમ છે? શું છે એવું ગિરિરાજજીમાં? હરિદાસ નહીં પણ હરિદાસ વર્ય. આપણે હજી હરિના દાસ પણ બન્યા છીએ કે કેમ, મોટો સવાલ છે. સાચું કહેજો, ક્યારે આવું બને છે ખરું આપણી સાથે, જેવું શ્રી ગિરિરાજજી સાથે ઘટ્યું? ક્યારે થાય છે? મંદિરમાં ભગવાનની સન્મુખ બેઠા છો, હે, હૃદય પર હાથ મૂકીને તમારા આત્માને જવાબ આપજો, મને નહીં આપો તો ચાલશે. ગોપીજનો કહે છે, હંતાય મદ્રી રબલા હરિદાસ વર્ય યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદા. ગિરિરાજજીનું સૌથી પહેલું લક્ષણ બતાવ્યું, યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદા. રામ અને કૃષ્ણના, રામ એટલે બલરામ અને કૃષ્ણના ચરણનો સ્પર્શ થતાની સાથે જ પ્રમુદિત થઈ ખીલી ઉઠે છે. મોદ નહીં, પ્રમોદા. આપણે બધા જ સવારે, તમે અહીંયા જેટલા બેઠા છો બધા જ સવારે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરતા તો હશો ને? હા કે ના? સવારે નહીં, બપોરે, બપોરે નહીં સાંજે, દિવસમાં એકવાર કરતા તો હશો ને? કેવી રીતે કરો છો? મેં એક ભાઈને જોયેલા વિસનગરમાં, આ જો ગામનું નામ દેવાય નહીં, દેવાઈ ગયું. એમના ઘરમાં એટલા બધા ફોટા ને ભગવાનના, અને પાછું ખાસ બહારના આગળ જ રાખે. બહાર જવાનો દરવાજો હોય ને, ઘણા લોકોને એવી આદત હોય કે આમ ભગવાનને પગે લાગીને ઘરની બહાર જાય. ત્યાં એમણે આમ હોલસેલમાં આખી અડધો અડધ દિવાલ સજાવેલી, જે કોઈ પણ આપે ચિત્ર એ લટકાવી દે ત્યાં. જેનું આપે, રાધાનું આપે, કૃષ્ણનું આપે, મહાપ્રભુજીનું આપે, શ્રી ગુસાઈજીનું આપે, જે લીલાનું આપે, અસ્ત્ર બધા આમ લટકાખી દિવાલ પર નાખેલી. પછી કરે શું ખબર છે? બહાર જાય એટલે પગે લાગીને જવાનો એમનો નિયમ. પણ હવે બહાર જવામાં મોડું થતું હોય અને 25 થી 30 ફોટા, એટલે એક ફોટા લાગે બીજા ના લાગે તો એમને મનમાં એમ થાય બીજા ભગવાનને ખોટું લાગશે, એટલે પગે લાગે. કેવી રીતે લાગે? હવે વિચાર કરો, આ ભગવાનના ફોટા છે, ભગવાનના ચિત્ર છે, અને તમે એને ધડ 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 ધડ, મેં કીધું અલ્લાહ એના કરતા ના લાગ, ભગવાનને વાગતું હશે. ઉતાવળની અંદર બહાર જવામાં ધડ 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 આમ પગે લાગે. એક દાડો એને મેં આવું સમજાયું કે આમ ના કરાય, એટલે કે પણ બધાને ફટાફટ કેમ પગે લાગવું? તમે આમ એક, કેમ કે આપણા ત્યાં ચરણ સ્પર્શની રીત કેવી છે, તો કે પહેલા તો આજ્ઞા માગવી, પછી હાથને ઉલટો કરવો, કેમ કે સીધા હાથેથી ચરણ સ્પર્શ નહીં થાય, હાથને ઉલટો કરવો પડે. કેમ કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો હાથને આમ કરવો પડે. એટલે પહેલા આજ્ઞા માંગવી પડે કે પ્રભુ આપની આજ્ઞા છે, મારામાં એવી લાયકાત આપને લાગે છે કે હું આપના ચરણને અડી શકું? શું હું આપના ચરણને અડવાને લાયક છું કે આપ એવા મૂડમાં છો કે હું ચરણ સ્પર્શ કરું? તો આપણે પ્રભુને આમ આજ્ઞા માગીએ છીએ. પછી આ હાથ કરી ડાબો જમણો ડાબો. વાય? બીકોઝ કેમ કે ભગવાનના ચરણ છે એ ભક્તિ સ્વરૂપ છે. ભગવાનના ચરણારવિંદ એ ભક્તિ સ્વરૂપ છે. એમાં પણ વામ ચરણ એ મર્યાદા નહીં પણ પુષ્ટિ ભક્તિ છે, અને દક્ષિણ ચરણ એ મર્યાદા ભક્તિ છે. ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હું આજ્ઞા માગું, એટલે આપણે પહેલા પુષ્ટિનો અધિકાર શ્રી આચાર્ય ચરણોની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે, અને આપણી ઈચ્છા છે પુષ્ટિની અંદર વિદ્યમાન રહેવું, એટલે આપણે વામ ચરણને સ્પર્શીએ છીએ. પણ શ્રી મહાપ્રભુજી આપણા બધાનો અંગીકાર કેવો કર્યો છે? સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે ને, હા, અંગીકૃતૌ સમર્યાદઃ. અમર્યાદ અંગીકાર નથી.
એટલે ઘણા લોકો કહે ને પુષ્ટિ માર્ગમાં કાંઈ મર્યાદાની જરૂર જ નથી, બહુ મોટી ખોટી ભૂલ ભરેલી ભ્રમણા છે. આપણે લોકોએ ઘણા શબ્દોને આપણા મનથી ગોઠવી લીધા છે. શ્રી મહાપ્રભુજીની વાણીને નહીં સમજવાને કારણે આપણે વાર્તાઓ વાંચી વાર્તાઓની અંદરથી સિદ્ધાંત કાઢવા માંડ્યા. પણ વાર્તાઓ એ આચાર ગ્રંથ છે, વિચાર ગ્રંથ નહીં. વાર્તાઓને વિચારવા માટે વિચાર ગ્રંથો વાંચવા જરૂરી છે. અને વિચાર ગ્રંથ એટલે ષોડશ ગ્રંથ, નિબંધ, અણુભાષ્ય, સુબોધની ઇત્યાદિ. એ વિચાર, એ આપણી બુદ્ધિને વ્યવસ્થિત કરે છે. એના વગર કેવી રીતે તમે આના ઉપર ફોલોઅપ કરી શકશો? એટલે અંગીકૃતૌ સમર્યાદા, મર્યાદા સહિત અંગીકાર. એટલે આપણે પ્રભુને ચરણનો સ્પર્શ વામને કરી પણ સીધો લગાવતા નથી, દક્ષિણ ચરણને. પછી પાછા આપણે સ્થિર ક્યાં થવું છે? પુષ્ટિમાં. એટલે મર્યાદામાં નહીં પણ પુષ્ટિમાં આપણે પાછા આવી ગયા વામચરણ. હવે પેલા ભાઈ કે હું આટલા બધા ચિત્ર છે અને આમ 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 કરવા જાઉં તો મારે તો 2 વાગ્યાની બસ પકડવાની હોય તો જતી રહે. એટલે હું ધડ આમ આમ કે એકા દોડી જ જશે. મેં ના પાડી એટલે બીજે દિવસે એમણે બીજી રીતે ચરણ સ્પર્શ કરવાનું ચાલુ કર્યા. મેં કીધું આ શું પોતું ફેરવ્યું? મન કે ના 2 કામ થાય. મને તમારી વાત ગમી, 2 કામ થાય. ચરણ સ્પર્શ ને ધૂળ બધી સાફ થાય. મેં કીધું અહીંની ધૂળ સાફ કર, ત્યાં નથી, ધૂળ અહીંયા છે. તને ત્યાં કેમ ધૂળ દેખાય? ધૂળ તો અહીંયા છે સાહેબ. વાત બહુ સાચી છે. આપણે ઘણા લોકો જાતની રીતે ચરણ સ્પર્શ કરે. ખરેખર ઘણી વખત લોકો અમારા એ કરે ને તો હવે તો લોકો ચરણ સ્પર્શ કરવાનું જ ભૂલી ગયા છે. અમારા તો હવે જંગ સ્પર્શ જ કરતા હોય લોકો. કોઈ પૂરું ચરણ એટલે ભગવાન, ગુરુ, સંત, વડીલ, મા બાપ, કોઈના પણ જ્યારે તમે ચરણ સ્પર્શ કરો છો, અંગુષ્ઠનો સ્પર્શ થવો જરૂરી છે. પણ લોકો હવે તો આમ કાં તો ભરતનાટ્યમ ના કરતા હોય. કમર હાવ તૂટી ગઈ છે સાહેબ. ઝૂકવું તો કોઈ છે જ નહીં. એટલે આમ પ્રણામ, કાં તો પેલા એર ઇન્ડિયાના મહારાજાની જેમ. એટલે ચરણ ક્યાં થયો? કાં તો ઘણા અહીંયા અડીને જતા રહ્યા. અને મેં એક ભાઈને જોયા, હું તો ઓર ગભરાઈ ગયો. પગે લાગે એટલે ભગવાનને આમ. મેં કીધું ને આમ આમાં મેં નહીં, આમાં મેં નહીં, ઓકે આમાં. મેં કીધું હું આમ છાટિયા તૂટે છે? એટલે કોઈ મરી ગયું છે તારા ઘરમાં? ચરણ સ્પર્શ કર્યા પછી 5 જગ્યાએ લગાવવાનો હોય. આ હાથને કઈ 5 જગ્યાએ લગાવાય? આંખ, અહીંયા, અહીંયા અને અહીંયા. 1 2 3 4 અને 5. કેમ? તો કે ચરણ એટલે ભક્તિ સ્વરૂપ. ચરણારવિંદ શું છે? અને એટલે જ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું અને વસુદેવજી જ્યારે ટોપલામાં પ્રભુને લઈને પધારી રહ્યા હતા, તે વખતે યમુનાજી ઉપર ઉઠ્યા ને. યમુનાજી ઉપર કેમ ઉઠ્યા? ચરણનો સ્પર્શ. કેમ કે ચરણ છે ને એ ભક્તિ સ્વરૂપ છે ને. યમુના ભક્તિની મહારાણી, ભક્તિનો અધિકાર આપનાર. એટલે સર્વપ્રથમ ભક્તિનો અધિકાર જેમના દ્વારા પ્રાપ્ત થાય તે શ્રી યમુનાજી કહે છે પહેલી હું ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરીશ અને એને સ્પર્શ કરવો છે, ભક્તિનો સ્પર્શ. અને જેવો સ્પર્શ થયો યમુનાજી શાંત થઈ ગયા. કેમ કે ભક્તિનો સ્પર્શ એટલે ચરણ. આપણે ગિરિરાજજીનું સ્વરૂપ સમજીએ છીએ પણ એ પહેલા સમજજો ચરણ શું છે. ચરણ સમજ્યા વગર ગિરિરાજજી નહીં સમજમાં આવે. ભગવાનના ચરણ એટલે, આપણા ચરણ એટલે તમે આ દુનિયામાં ઊભા રહો કે બેઠા હો, શેના આધાર પર બેસો છો કે શેના આધાર પર ઊભા રહો છો? ચરણ. એટલે ચરણ શું થયું? બેઝિકલી આપણો આધાર, આપણો બેઝ. એમ ભક્તિ માર્ગનો આધાર શું? ભગવદ ચરણારવિંદ. એટલે વૈષ્ણવનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? અને એટલે જ આપણા ત્યાં કઈ ભક્તિ કરવાની, કઈ
લોકો ભલે જાત જાતની વાતો કરવા લાગ્યા, કેમ કે હવે તો પેલું થયું છે ને કે ભાવ 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 કરીને ભાવ એટલા બધા વધારી દીધા કે દરેક વસ્તુના ભાવ થઈ ગયા. આપણે ત્યાં ઠોર ને બુંદીના ભાવ થવા માંડ્યા. ભાવની તો વાત જ ના કરો, ભાવ ભૂલી ગયા. શ્રી મહાપ્રભુજીએ સદંતર ના પાડી છે કે ભાવ કરવાનો વિષય નથી, પણ આપણે તો ભાવ જ કરીએ છીએ. પાછા લોકો બોલે ખરા, પ્રભુ શેના ભૂખા? બોલો લાવો ને કઈ દુકાનમાં મળે છે? હું જરા અહીંથી 2-5-10 કિલો અમેરિકાથી ઇન્ડિયા લેતો જાઉં. ખબર નહીં આ બધા શબ્દો તમને કોણે ગોખાવી દીધા, કોણે ઉઠા ભણાવી દીધા? આ બધા શ્રી મહાપ્રભુજીના ગ્રંથ નહીં વાંચવાનું આ પરિણામ છે સાહેબ. શ્રી મહાપ્રભુજીના ગ્રંથ નહીં વાંચવાનું પરિણામ છે. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથની અંદર આજ્ઞા કરે છે. નિરોધ લક્ષણ ગ્રંથની અંદર આજ્ઞા કરે છે. ભાવ નથી કરવાનો વૈષ્ણવે, કેમ કે ભાવ એ કરવાનો વિષય જ નથી, ભાવ થવાનો વિષય છે. કેમ કે ભાવ શબ્દ સંસ્કૃત શબ્દ છે અને ભાવ શબ્દની ડેફિનેશન સંસ્કૃતમાં ભૂયતે ઇતિ ભાવઃ. ભૂયતે, ભૂયતે નામ, ભૂ એટલે પેદા થવું, ઓટોમેટિક. ભૂયતે ઇતિ ભાવઃ. અને બીજી વ્યાખ્યા શ્રી ગુસાઈજી મહારાજે કરી, ભાવયતે ઇતિ ભાવઃ. તમને એ પેદા કરીને ભગવાનને ગમતા બનાવે તેનું નામ ભાવ સાહેબ. ભાવ તમે કરી શકતા નથી તો પછી આપણે શું કરવાનું? શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરી, ભાવો ભાવનયા સિદ્ધ કીર્તનમ નાન્યદિશ્યતે. શું કહ્યું? ભાવો ભાવનયા સિદ્ધ. ભાવ શેનાથી સિદ્ધ થાય? શેનાથી? ભાવનાથી. ભાવો ભાવનયા સિદ્ધ. ભાવ ભાવના વડે સિદ્ધ થાય છે. એટલે આપણે બેઝિકલી શું કરવાનું છે? ભાવના. અને આપણે શું કરવા માંડ્યા? વળી ગયો ને દાટ સાહેબ. ભાવ એટલે શું એ બેઝિકલી આપણને ખબર નથી. આજને દિવસે ભાવની ડેફિનેશન ખબર નથી. માટે હું વારે વારે કહું છું, શ્રી આચાર્ય ચરણોના ગ્રંથોનો અભ્યાસ કરો, ગ્રંથોનો અભ્યાસ કરો. શ્રી મહાપ્રભુજીએ પોતાની આ પ્રેમમયી વાતોને બહુ સ્પષ્ટપણે પોતાના ગ્રંથમાં સમજાવી છે. પણ આપણે જો એ દિશાની અંદર વિચાર કરીએ તો, એટલે હવે વાતને ધ્યાનથી સમજજો. જેમ આપણે પણ ઊભા રહીએ તો શેના આધાર પર ઊભા રહીએ? પગ. એટલે પગ બેઝિકલી આધાર છે, સ્ટેન્ડ, આશ્રય. શું છે? આશ્રય. જેના આશ્રય પર, જેના આધાર પર, જેના બેઝ પર ઊભા રહીએ. એમ ભક્તિ માર્ગનો આધાર શું? ભગવદ ચરણ કમલ. અને એટલે સુરદાસજીએ પોતે અંતમાં આપણને બધાને એક જ વસ્તુ કહી, દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો. સુરદાસજીએ જ નહીં, એક કે એક અષ્ટ સખાઓ જોઈ લો. ચલો ચિત્ત સ્વામીજીની પાસે. ચિત્ત સ્વામીજીએ કહ્યું, હો ચરણાત પત્ર કી छैया, हो चरणात पत्र की छैया. हो, અત્યારે મારે આખા કીર્તન ગાવા નથી, પણ તમે સમજો. હો કઈ પત્રની છૈયા? ચરણાટ નહીં. બધા ચરણાટ ચરણાટ કહે કે ગુસાઈજીનો પ્રાગટ્ય ચરણાટ માં, એટલે ચરણાટ પત્ર ના. हो चरणात पत्र की छैया. ચરણ આતપત્ર. શું છે? આતપત્ર એટલે આતપ એટલે તડકો. આતપ એટલે
તડકો અને આતપને દૂર કરનારું પત્ર એટલે છત્ર. મારા માથા ઉપર શેનું છત્ર છે? હું કયા છત્રના આધાર પર બેઠો છું? કયા છત્રના આશ્રય બેઠો છું? તો કે ચરણ આતપત્ર. મારા માથા ઉપર ચરણારવિંદની છત્રી છે. અને જેના માથા ઉપર ચરણારવિંદની છત્રી હોય, છત્રી કામ શું કરે? છત્રી કામ શું કરે? રક્ષા કરે. પાણીથી, કાંકરાથી, તડકાથી, ધૂળથી, બધાથી. માથા ઉપર છત્રી હોય ને ઉપર કંઈ પણ પડે તો તમને કંઈ થાય એમ જ્યાં સુધી મારા માથા પર ચરણ આતપત્ર છે ત્યાં સુધી. અને એટલે કહે છે ને, હો ચરણાત પત્ર કી છૈયા. પછી બહુ સરસ શબ્દ છે, ભૂલી ગયો છું હું. શ્રી વલ્લભ નંદન ભયોજાત રાખત ગહી બૈયા. હું તો આ ભવસાગરમાં વયોજાત પણ મારી રાખત ગહી બહિયા. મારો હાથ પકડીને મને ખેંચીને આમાં રાખ્યો. તારે ક્યાંય ડૂબવા નથી સાહેબ. આ જ કામ તો છે, આ જ કામ. શ્રી આચાર્ય ચરણોનું ગુરુનું કામ શું? ગુરુનું કાર્ય શું? આપણે આજને દિવસે ખરેખર આપણા ગુરુને કાર્ય કરવા નથી દેતા. આપણે ગુરુને ગુરુનું કાર્ય કરવા નથી દેતા. આપણે આપણા ગુરુને દુઃખી કરીએ છીએ. આપણે આપણા ગુરુનો અમૂલ્ય સમય બગાડીએ છીએ. બલકે આપણે આપણા ગુરુના સ્વરૂપને નષ્ટ કરીએ છીએ. સાહેબ ક્ષમા કરજો, બહુ દુઃખનો વિષય છે. આગળ કીર્તનોમાં દરેક વસ્તુ સમજાવવામાં આવી છે, પણ ચરણ કમલ એ આધાર છે. એટલે હવે આપ સમજ્યા. હું તો અત્યારે બધા ઇવન ગોવિંદ સ્વામીનું પદ તમે કહો એટલા પદ ચરણારવિંદ માટે, આટલા બધા પદ છે ખાલી ચરણારવિંદની માટે. અને એ જોયા ને સાંભળ્યા પછી તમે એમ વિચાર કરી લો કે જો આ સમજમાં આવી જાય ને તો પછી તમારા એકેના માથા વિધવાઓની જેમ સુના નહીં હોય સાહેબ. જો આ સમજમાં આવી જાય ચરણારવિંદનું મહાત્મ્ય. કેમ કે તિલક એ ચરણારવિંદ છે સાહેબ. જેના મસ્તક પર ચરણારવિંદની જેમ અમારા નરસિંહ મહેતાએ પણ કહી દીધું, અમારા દયારામભાઈએ કહી દીધું, મારે શિર છે તમારી છાપ રે, મારે શિર છે તમારી છાપ, બીજા ફાવે તેમ બોલે, બીજા ફાવે તેમ બોલે, મારે શિર છે તમારી છાપ. અરે જ્યાં સુધી મારા મસ્તક પર આ તમારી છાપ છે ને, બીજાને જેમ બોલે એમ બોલે, મને કાંઈ ફરક પડતો. કેમ કે તમે બેઠા છો ત્યાં સુધી આ ભવસાગરની અંદર એ ડૂબશે, પણ મારો આધાર કયો છે? તમે બધા હમણાં હું કેમ કે તમે મૂળ તમે પદોની અંદર કે પદ સાહિત્યમાં એટલી રુચિ કદાચ આપ લોકોએ લીધી કે નથી લીધી મને ખબર નહીં, પણ મને એક વાત તો પાકી, તમે ભજનના બહુ શોખીન છો. કીર્તનોના શોખની ખબર નહીં, એટલે હમણાં હું ગાઈશ એટલે તમે બધા ગાશો પાછા ભજન. મેરો તો આધાર, જો ચાલુ પડી ગયા. મારે ગાવાની જરૂર નથી, મને ખબર છે ભજનિયાના શોખીન છો તમે. પણ એ ભજન પણ શું કહેવા માંગે છે કે આપણો આધાર શું હોવો જોઈએ? મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. આ ચરણારવિંદ છે ને આધાર છે, એ જ આશ્રય છે, એ જ શોભા છે, અને એ જ ભક્તિ માર્ગનો પ્રવેશ છે સાહેબ. ભક્તિ માર્ગનો પ્રવેશ શું? ચરણારવિંદ. હવે બીજી બધી વાતોને આપણે થોડી બાજુ પર મૂકી દઈએ, વિષય આવશે તેમ સમજતા જઈશું. આપણે અત્યારે ગિરિરાજજીના વિષયને સમજવાનો છે. તો વાત એ છે કે ચરણારવિંદ એ આ રીતે છે. જેમ ગોવિંદ સ્વામીએ ચરણારવિંદ માટે કહ્યું, ગદાધરદાસજીનું પદ. ગદાધરદાસજી અષ્ટસખામાં આવતા નથી,
પણ છતાંય ગદાધરદાસજીનું શ્રી વલ્લભ પાદ પદ્મ શિર પર જાકે બિરાજમાન તાકી કહા કહિયા ભાગ્ય કી પ્રમાણ. જેના મસ્તક પર શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભના ચરણારવિંદ બિરાજમાન છે એના ભાગ્યની તો શું કહીએ તમને, એનું ભાગ્યની તો સીમા નથી સાહેબ. જાકે સિર પર હે શ્રી વલ્લભ પાદ પદ્મ બિરાજમાન, જેના ચરણ કમળ બિરાજમાન છે એના ભાગ્યની કહા કહી આવે પ્રમાણ. એના ભાગ્યની તો કોઈ તમે પ્રમાણ આપી શકો એમ નથી. આ એવા ચરણારવિંદ છે. એક એક ગદાધરદાસજી, ગોવિંદ સ્વામી, ચતુર્બુદ્ધદાસજી બધાના ચરણારવિંદના માટેના આગ્રહ છે. કેમ કે ચરણ એ ભક્તિનો પ્રવેશ છે. અને એટલે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવને કયા ભાવથી ભક્તિ કરવાની કીધી? આપણો સ્થાયી ભાવ કયો? પ્રેમની અંદર, ભક્તિની અંદર ઘણા બધા ભાવો હોય. સ્થાયી ભાવ, સંચારી ભાવ, રસ હોય ને, રસ. તમે શૃંગાર શાસ્ત્ર ભણ્યા હશો, ભક્તિ પ્રેમ રસ ભણ્યા છો તો, કે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં ભણ્યા હશો તો ક્યારેક અલંકાર શાસ્ત્ર, છંદ શાસ્ત્ર ભણ્યા હશો અને એની અંદર આ વિષય આવે કે રસના, રસ માટે સ્થાયી ભાવ, સંચારી ભાવ, ઉદ્દીપન ભાવ અને વ્યભિચારી ભાવ, આવા બધા ભાવો હોય. એમાં ભક્તિ માર્ગની અંદર વૈષ્ણવમાં સ્થાયી ભાવ કયો? આપણી અંદર કયો ભાવ સ્થિર રહેવો જોઈએ? કયો ભાવ? બહુ જ સાચો જવાબ. કયો ભાવ હોવો જોઈએ? દાસ ભાવ. તમે ગમે તે ભક્તિ કરો પણ પાછા આપણે બધા પેલા ભાવની બહુ પત્તર રગડવા માંડ્યા ને. અમારે તો માધુર્ય ભાવ, અમારે તો બાલ ભાવ. અરે તું ગમે તે ભાવ કર પણ દાસ ભાવ જવો જોઈએ નહીં. ગોપીજનોએ 40 દિવસ સુધી ભલે ભગવાનને ગાળો ભાંડી, વસંતના ભલે 40 દિવસ સુધી ગાળો ભાંડી, ડોલના દિવસે ગમે તેટલા ભગવાનને રગદોળ્યા રંગમાં, પણ જેવો ડોલ પરથી પ્રભુ નીચે ઉતર્યા અને કયો ઉત્સવ આવે? આ દ્વિતીય પાઠ ખબર છે શું છે? દ્વિતીય પાઠ, આ એને દ્વિતીય પાઠ કેમ કહેવાય? કઈ પાઠ પર બેસાડ્યા? લાકડાની, ચાંદીની, સોનાની? કઈ પાઠ પર બેસાડ્યા? અચ્છા, કયા સિંહાસન પર? મયુરાસન પર, સિંહના આસન પર, ઘોડાના આસન પર, હાથીના આસન પર? મને લાગે છે આપણે દ્વિતીય પાઠના ન કીર્તનો અનુભવ્યા છે, ન પદ ગાયા છે, કે ન દ્વિતીય પાઠની સેવાનો પ્રકાર સમજ્યા છો આપ. કે દ્વિતીય પાઠની અંદર કાયદો છે, મુખિયા બાબા ઊભા છે, ખબર હશે આપ લોકોને, નહીં તો પૂછજો એમને, કે ડોલ પરથી જેવા પ્રભુ નીચે ઉતરે એટલે પ્રભુને સ્નાન કરાવીને શિંગારવડા થાય પછી સૌથી પહેલું કામ હોય મંદિર ખાસા કરવાનું. મંદિરનો એક ખૂણો, એની અંદર એક દાણા જેટલો કલર રહેવો જોઈએ નહીં. ખરું મુખ્ય બાબા? મંડી પડવું પડે. કેમ કલર ન રહેવો જોઈએ? કઈ નહીં રહ્યો તો ના, કેમ પાછા રમવા જતા એમ? એટલે નહીં ભાઈ, બસ આ બધું શું કહેવાય ખબર છે? ભાવ. આ ભાવે છે ને, વધારે પડતા ભાવે આપણને વેવલા બનાવી દીધા. ભાવલા નહીં બનાવ્યા, ભાવુક નહીં બનાવ્યા, વેવલા બનાવી દીધા બેસિકલી. કલર જોઈને ઠાકોરજીને કઈ થાય કે ના થાય, પણ રંગ જો રહે તો આપણી અંદર સખ્ય ભાવ મોજૂદ રહે. અને આજે પ્રભુએ આપણને જે સખ્ય ભક્તિના દિવસો આપ્યા હતા એ દિવસો આજે પૂરા થયા. એટલે હવે ઠાકોરજી સિંહાસન પર નથી બિરાજતા. દ્વિતીય પાઠ એટલે પુનઃ અત્યારે અમે તમને થોડા નીચે ઉતાર્યા હતા. કેમ કે રમવું હોય, ધ્યાનથી સમજો, રમવું, એક માલિક એના દાસની જોડે રમે ખરો,
અને કોઈ દાસ એવો હોય કે માલિકના ગાલ પર ને માલકીનના ગાલ પર હાથ લગાવે. બોલો, તમારે ત્યાં કોઈ નોકર હોય, હે, એવો કોઈ નોકર તમે રાખો ખરા કે સીધો શેઠાણીના ગાલ પર જઈને ગુલાલ લગાવી આવે? બોલો, એવો કોઈ નોકર રાખો તમે ઘરમાં? અને એ નોકરની મજાક છે કે શેઠાણીના ગાલ પર સીધા ગુલાલ લગાવે, શેઠના આમ માથા પર, હે શેઠ, શેઠ કેવો હોય હવે પૂછ્યા વગર લગાવે? એવું બને ખરું? એ નોકરની મજાલ નથી. જો એક નોકરની મજાલ નથી તો દાસની મજાલ કેવી રીતે? ભગવાનના ગાલ પર ગુલાલ લગાવી દે, ભગવાનના મસ્તક પર ગુલાલ લગાવી દે. એટલે ભગવાને આપણને 40 દિવસ સખ્ય ભક્તિનું દાન કર્યું. કઈ? જા, આ 40 દિવસ તું મારો દોસ્ત, ગાળો ભાંડ, ગુલાલ લગાય, રમ મારી જોડે, ગા, જા. પણ 41મા દિવસે હવે ટાઈમ પૂરો. જેવો ટાઈમ પૂરો એટલે હવે પાછો તારી અંદર એ ભાવ રહેવો ના જોઈએ કે તું મારો દોસ્તાર હતો. હવે આજથી પાછો કઈ પાઠ પર બેસાડવાના? રિસ્પેક્ટ વાળી પાઠ પર. કે આજથી પ્રભુ આપ અમારા હૃદયના સિંહાસનના માલિક, અને દયારામભાઈએ કહ્યું તેમ આપ સ્વામી સદા હું દાસ રે, એ નાતો નિભાવો રે, રીઝે રાબડી થકી ગરીબ લોગ રે, એ ભોગીને ન ભાવે રે. આપ સ્વામી સદા. આપ ટેમ્પરરી સ્વામી કે પરમાનન્ટ સ્વામી? ભગવાન ટેમ્પરરી સ્વામી કે પરમાનન્ટ? તો કે આપ સ્વામી સદા, અને સદા હું દાસ રે, અને હું પણ દાસ. કેવો? ટેમ્પરરી, પરમાનન્ટ? એમ. આ તો ટેમ્પરરી સખો બન્યો તો, અને આપે કૃપા કરી હતી કેમ કે આપને રમવું હતું. કોઈક દિવસે હું તમને એક સવાલ પૂછાઈ બેઠેલા લોકોને, તમારો નોકર છે તમારા ઘરમાં તમારો, અને એ બિચારો તમારી આગળ હાથ જોડીને જ ઊભો રહેતો હોય. ઓબ્વિયસલી એ તમારા માથા ઉપર ના જ ચડી જાય. ચડે કોઈ દાડો? તમારા ડબલ બેડ ઉપર એની બેસવાની મજા થાય? ના થાય સાહેબ, ઊભો રહે. હો, હા. હવે આજના ખબર નહીં તમે એને કેટલો માથે ચડાવ્યો તો તમારા ઉપર હોય, પણ જનરલી ના ચડે. પણ કોઈક દિવસ તમારી કમર દુખતી હોય, કોઈક દિવસ તમારી કમર દુખતી હોય,